जय श्री कृष्ण, राधे राधे। मित्रों, 17मा श्लोकमां आपणे जोयुं के परमात्मामां तद्रूप तेमना ज जेवुं जेमणे रूप धारण करी लीधुं छे, तद्रूप बुद्धि, पछी एमनी निष्ठा, पछी परमात्मामां तद्रूप आत्मन एटले मन एवो शब्द वापर्यो एटले के एमनी बुद्धि, एमनुं मन, एमनी निष्ठा અને એમની સાથે સાથે જે પરમાત્મા પરાયણ છે, એમના જ્ઞાનથી પાપનો નષ્ટ થઈને આવો જે વ્યક્તિ છે એમના જ્ઞાનથી પાપ નષ્ટ થઈને અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, અપુનરાવૃત્તિને પામે છે। એટલે કે પુનરાવર્તન વાળી વૃત્તિને પામતો નથી, એમ અપુનરાવર્તન વાળી વૃત્તિને પામે છે। एक तो भगवान में बुद्धि लागी जाए, निश्चयात्मक बुद्धि थई जाए ने नक्की करी ले कि मारे परमात्मा ने प्राप्त करवानो छे, अने जेनी बुद्धि निश्चयात्मक थई गई छे एनुं मन पछी एनुं ज चिंतन कर्या करवानुं। खाता पीता उठता बेसता जागता सतत एमनुं ज चिंतन करशे अने एमनी निष्ठा छे ए पण परमात्मामां लीन थई जशे, एमना सिवाय बीजे क्यांय नहीं होय अने परमात्मा परायण बनी जशे। અને આવું જેમણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, ભગવાન કહે છે એ જ્ઞાનથી જેમણે પાપ નષ્ટ કરી નાખ્યા છે, જ્ઞાન વડે પાપ જેમણે નષ્ટ કરી એ અપુનરાવર્તન વૃત્તિને પામે છે। એટલે કે જેમાં પુનરાવર્તન થાય છે, જન્મ અને મરણ, પાપ અને પુણ્ય લાગવાવાળા કર્મોથી જન્મ મૃત્યુના ચક્રમાં જે પડે છે ને એમાંથી બચી જાય છે। અને હવે ભગવાન મહાપુરુષો વિશેની વાત કરતા 18મા શ્લોકમાં વાત કરે છે। આપણે ત્યારે પણ 17મા શ્લોક વખતે વાત કરી હતી કે ઘણા ગીતાજીના મુખપૃષ્ઠ ઉપર આ શ્લોકની સમજૂતી આપતા આપણે ફોટા પણ જોયા છે। ઘણા આગળ બધા ગીતાજીમાં આવા ફોટાઓ આપણે જોયા છે। ભગવાન 18મા શ્લોકમાં કહે છે, બહુ સરસ મજાનો શ્લોક છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચ એવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ। પંડિતો વિશેની, મહાપુરુષો વિશેની વાત કરે છે। પંડિતો કોણ છે આપણે બીજા અધ્યાયના 11મા શ્લોકમાં વિગતે એમની ચર્ચા કરી હતી। ભગવાન અર્જુનને કહે છે કે તું પંડિતાન પ્રજ્ઞાવાદાન ચ, પંડિતો જેવી વાતો કરે છે, બુદ્ધિશાળી જેવી વાતો કરે, એ વખતે આપણે જોયું તો પંડિત એટલે શું। હવે ભગવાન શું કહે છે કે વિદ્યા વિનય સંપન્ને, વિદ્યા અને વિનયથી સંપન્ન, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણમાં, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણમાં, વિદ્યા અને વિનયથી યુક્ત બ્રાહ્મણમાં, સંપન્ન બ્રાહ્મણમાં, ચ અને ગવિ એટલે ગાયમાં, ચ હસ્તિની તથા હાથીમાં, ચ શુનિ અને કૂતરામાં, ચ સ્વપાકે તેમજ ચાંડાલમાં, પંડિતાઃ મહાપુરુષો અથવા પંડિતો, સમદર્શિનઃ સમાન દ્રષ્ટિવાળા, એટલે કે પરમાત્માને જોવાવાળા હોય છે। સમાનપણે પરમાત્માને જોવા, સમદર્શી ન હોય એટલે સમાનતાથી જોવાવાળા, પરમાત્માને એક સરખું જોવાવાળા હોય છે, પરમાત્માને જોવાવાળા હોય છે અને સમાનપણે જોવે છે, બધામાં એક સરખું। હવે ભગવાને એ વાત કરી છે કે પંડિતો એટલે કે મહાપુરુષો વિદ્યા વિનયથી યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાળમાં સમાનપણે પરમાત્માને જોવાવાળા હોય છે, સમદર્શિનઃ। હવે બ્રાહ્મણોની બાબતમાં અહીંયા બે વિશેષણો વાપર્યા, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે। માત્ર ખાલી જાતિ એ બ્રાહ્મણ છે એ વાત 100% સાચી છે કે બ્રાહ્મણ જાતિમાં જન્મ થયો છે તો એ આપણા માટે વંદનીય છે, પૂજનીય છે, પણ માત્ર બ્રાહ્મણ, હિરણ્યમયન મૃગેન એના જેવી આ વાત છે। અને મૃન્મયમ હસ્તિ એક શ્લોક સંસ્કૃત સુભાષિતમાં આવે છે કે જે લાકડાનું બનાવેલું હરણ હોય, માટીના બનાવેલો હાથી હોય અને શાસ્ત્રને ન જાણનારો બ્રાહ્મણ હોય એ માત્ર ખાલી નામને ધારણ કરે છે, પણ એ બ્રાહ્મણ છે એટલા માટે પૂજનીય છે એમાં ના નહીં। પણ બ્રાહ્મણ માટેના ભગવાને બે વિશેષણ વાપર્યા છે, વિદ્યા વિનય સંપન્ને। એક તો બ્રાહ્મણ છે વિદ્યાયુક્ત હોવો જોઈએ,
એમની પાસે વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ, વિદ્યા હોવું જોઈએ. બીજું, વિદ્યા હોય અને પણ એ વિદ્યા છે એ અભિમાન ન લઈ આવે એટલા માટે બ્રાહ્મણ માટે બીજો શબ્દ ભગવાને વાપર્યો છે વિનય સંપન્ને. એ વિનમ્ર પણ એટલો જ હોવો જોઈએ. અને જો એ વિનમ્ર હશે ને તો એને બ્રાહ્મણપણાનું અભિમાન નહીં હોય, બ્રાહ્મણ પ્રમાણના અભિમાનથી રહિત હશે. બ્રાહ્મણ જાતિની દ્રષ્ટિએ ઊંચો છે, પણ વિદ્યા અને વિનયથી એ પૂર્ણ થશે. જાતિ એમને પ્રાપ્ત થઈ છે એ એમના પ્રારબ્ધને કારણે પ્રાપ્ત થઈ છે. પ્રારબ્ધને કારણે તમને જાતિ છે, ધર્મ છે, આ બધું વસ્તુ તમને રંગ છે, શરીર છે, પ્રારબ્ધના કર્મોને કારણે પ્રાપ્ત થયું છે. પણ એ બ્રાહ્મણ બન્યા પછી એમના કર્મો જે છે વિદ્યા સંપન્ન કરવું, અને વિદ્યા સંપન્ન કર્યા પછી વિનમ્ર બનવું એ ખૂબ જરૂરી છે. અને વિદ્યા અને વિનયથી જો એ પૂર્ણ હશે ને તો પૂર્ણતામાં ક્યારેય અભિમાન નહીં હોય. પૂર્ણતામાં ક્યારેય, કેમ કે અભિમાન છે ને એ અપૂર્ણતામાં હોય, પૂર્ણતામાં અભિમાન ન હોય. એટલે ભગવાને વાત કરી કે હું એવા બ્રાહ્મણની વાત કરું છું કે જે શ્રેષ્ઠ છે, સમાજની અંદર જે ખૂબ પૂજનીય છે, જે વિદ્યા અને વિનયથી સંપન્ન છે એવા બ્રાહ્મણમાં. પછી ભગવાને બીજા 4-5 ઉદાહરણો આપ્યા, પ્રાણીઓના નામ આપ્યા. પછી ગવીનું નામ આપ્યું. ગવી એટલે ગાય. ગાય પણ પ્રાણીની બાબતમાં આપણે જોઈએ તો સૌથી પવિત્ર મનાય છે. ગાય છે, ખૂબ પવિત્ર છે. પછી ત્રીજું આપ્યું હસ્તિની એટલે હાથી, ચોથું આપ્યું શૂની એટલે કૂતરો, અને પાંચમું આપ્યું શ્વપાકે એટલે ચાંડાલ. હવે ભગવાન શું કહે છે કે આ બધાની અંદર પંડિત કેવો હોય છે? સમદર્શિન, સમાનપણે પરમાત્માને જોવા વાળો હોય છે. બધામાં એક સરખી એમની દ્રષ્ટિ હોય છે. હવે જો 5 પ્રાણીઓ જે અહીં આપ્યા છે, બ્રાહ્મણ છે, ગાય છે, હાથી છે, કૂતરો છે અને ચાંડાલ છે, આ 5 પ્રાણીમાં વ્યવહારની વિષમતા છે ને એ અનિવાર્ય છે. જો હું સમજી વિચારીને બોલું છું, 5 પ્રાણીઓમાં વ્યવહારની વિષમતા, જુદાપણું એ અનિવાર્ય છે. 5નું વ્યવહાર એક સરખો છે જ નહીં. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણનો વ્યવહાર કેવો છે, ગાયનો વ્યવહાર કેવો છે, હાથીનો, કૂતરાનો અને શ્વપાકે. તમે જાણો છો, સમાન વર્તન શાસ્ત્ર પણ નથી કહેતું, અને ન જ હોવું જોઈએ, હોવું ન જોઈએ. એમની સાથેનું સમાન વર્તન હોવું પણ ન જોઈએ. આપણે ભગવાન એમ કહે છે કે પંડિતો સમદર્શી ન હો, પણ શાસ્ત્રો નથી સ્વીકારતું. શાસ્ત્રો એમ કહે છે કે આમની સાથે જો વર્તનની વાત કરું છું, હું ગીતાજીના ભગવાનની વાતને વિરોધ નથી કરતો, હું તમને પાછળથી તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચાંડાલ, આ 5ની બાબતમાં આપણે એક સામાન્ય રીતે જોઈએ કે ભાઈ પૂજન છે એ બ્રાહ્મણનું જ થાય, ચાંડાલનું ન થાય. બ્રાહ્મણનું તમે પૂજન કરો, તમારી ઘરે કોઈ વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ આવે એનું પૂજન કરો, એ તમને આશીર્વચન આપે, એ સારું લાગે અને એ થઈ શકે, અને એ કરવામાં આપણને ખુશી પણ થાય કે મેં બ્રાહ્મણ દેવતાનું પૂજન કર્યું છે. પણ ચાંડાલનું પૂજન કેવી રીતથી કરવું યાર? બીજું, દૂધ છે ગાયનું જ પીવાય, કૂતરીનું દૂધ ન પીવાય, ગમે તેમ થાય તો ન પીવાય. એમ સવારી છે એ હાથીની જ કરાય. રાજાની સવારી અંબાડી હાથી ઉપર નીકળે એ સારું લાગે, કૂતરા ઉપર સવારી ન થાય. એટલે આ બધી શું છે? વિષમતા છે, અને એ અનિવાર્ય છે. તમે ગાયનું ને કૂતરીનું દૂધ બાજુમાં મૂકી દો ને તમે એમ કહો આ બે દૂધ છે જો તમે લઈ શકો, ના લઈ શકાય યાર. એમની જે વિષમતા છે એ અનિવાર્ય છે, શાસ્ત્રોએ પણ સ્વીકારી છે, અને હોવી જ જોઈએ. વિષમતા છે એ હોવી જ જોઈએ. હવે એક સરખું થઈ જ ને બધામાં, પણ પંડિત શું કરે છે? એને ખબર છે કે વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ અતિ પવિત્ર છે. પ્રાણીઓની અંદર ગાય પવિત્ર છે, પણ એ પ્રાણી છે યાર. મનુષ્ય જાતિનો છેલ્લો વ્યક્તિ પૂરો થશે ને ત્યાંથી પશુ પ્રાણીની શરૂઆત થશે. ભલે ને એ પહેલા નંબર ઉપર હોય, મનુષ્ય જાતિનો છેલ્લો પૂરો થશે પછી. કેમ કે એમને પ્રાણી યોનિમાં ભગવાને જન્મ આપ્યો છે ને, ભલે પવિત્ર હોય. હું એમ કહું છું, મોર કેમ નથી, હંસ કેમ નથી, સિંહ કેમ નથી, પણ છે તો એ પશુ પ્રાણીઓની અંદર જન્મ, તો એ મનુષ્ય યોનિમાં જન્મ ન હોય.
સમજાય છે? ભગવાને મનુષ્ય યોની શ્રેષ્ઠ ગણી છે, તો એ શ્રેષ્ઠ યોનીમાં જન્મા ન હોય. એટલે ગાય છે, હાથી છે, કૂતરો છે, આ મહાપુરુષો શું કરે છે? એ બધાની અંદર પરમાત્મા તત્વ પરિપૂર્ણ છે. મહાપુરુષોની દ્રષ્ટિ પરમાત્મા તત્વ ઉપર છે, કદી વિષમ નથી હોતી. એ એવું નથી જોતા કે આ બ્રાહ્મણ છે, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ છે, આ ગાય છે, આ હાથી છે, આ કૂતરો છે, આ ચાંડાલ છે, એવું એકેયમાં નથી જોતા. એમની વિષમ દ્રષ્ટિ ત્યાં ખાલી એમના વ્યવહાર પૂરતી છે. મહાપુરુષ ક્યારેય કૂતરીનું દૂધ નહીં પીવે, મહાપુરુષ ક્યારેય કૂતરી ઉપર સવારી નહીં કરે, કૂતરા ઉપર સવારી નહીં કરે, મહાપુરુષ ચાંડાલનું પૂજન નહીં કરે. પણ એ એમની વ્યવહારની અનિવાર્યતા છે, એ વિષમતા છે, એ વ્યવહારની છે. હું એવું કહેવા માંગતો હતો પહેલા, એના વ્યવહારની વિષમ. બાકી એમની અંદર બેઠેલો પરમ તત્વ તો બધામાં સરખો છે. પછી એ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે ચાંડાલ હોય, મહાપુરુષ ક્યારેય કોઈ દિવસ એમની અંદર વિષમતા પેદા નથી થવા દેતા. એમની સમાન દ્રષ્ટિ છે, સમદર્શિના. એકદમ સહેલો શ્લોક છે. 5 તો નામ છે: વિદ્યા વિનય સંપન્ને, બ્રાહ્મણે, ગવિ, હસ્તિને, શૂન્ય અને સ્વપાકે. પછી ભગવાને ખાલી એટલું જ કીધું: પંડિતા સમદર્શિના. આ પાંચેયમાં પંડિતો છે, એક સરખું જોવાવાળા છે, પરમ તત્વને જોવાવાળા છે. હવે આપણને એક શંકા થાય કે વિષમ દ્રષ્ટિ વિના વ્યવહારમાં ભિન્નતા કેવી રીતે થાય? વિષમ દ્રષ્ટિ વિના વ્યવહારમાં તમારી વિષમ દ્રષ્ટિ છે જ નહીં, તો તમે ભિન્નતા કેવી રીતે કરી શકો? ગાયનું ને કૂતરીનું દૂધ અલગ કેવી રીતે કરી શકો? હાથી અને કૂતરાની સવારી અલગ કેવી રીતે કરી શકો? બ્રાહ્મણ અને ચાંડાલને તમે અલગ કેવી રીતે? તમે એક બાજુથી તમે એમ કહો છો કે મહાપુરુષો ક્યારેય વિષમ દ્રષ્ટિ નથી કરતા, તો પછી વિષમ દ્રષ્ટિ નથી કરતા તો ભિન્નતા કેવી રીતે કરવી? ખરેખર એવું છે જ નહીં. આપણા શરીરના અંગોની જ આપણે વાત કરીએ. શરીરના અંગો છે: મસ્તક છે, પગ છે, હાથ છે, આંખ છે, કાન છે, નાક છે. આ ઉપરાંત બીજી ઇન્દ્રિયોમાં ગુદા છે, ઉપસ્થ છે, આ બધા છે. તો એમની અંદર આપણે શું કરીએ છીએ? દાખલા તરીકે કોઈને મારો પગ લાગી જશે તો હું શું કરીશ? એની માફી માગી લઈશ, સોરી કહી દઈશ. પણ મારો હાથ અડી જશે તો હું સોરી કહીશ, એમને માફી માગી લઈશ? નહીં માગી. પગ અડી ગયો તો હું માફી માગું છું, હાથ અડી ગયો તો કંઈ નથી થતું. મારે કોઈને પ્રણામ કરવા છે તો હું હાથ અને મસ્તકથી પ્રણામ કરીશ, હું પગથી તો પ્રણામ નથી કરતો. સમજાય છે તમને? કોઈ પણ પ્રસાદી લેવાની હશે ત્યારે હું શું કરતો હશું? પ્રસાદી લેવાની છે ત્યારે હાથથી જ લઈશ, અને હાથથી લીધા પછી શું કરીશ? હું આંખે અડાડીશ. નાકે નથી અડવા દેતો, આંખે જ અડાડું છું, અને પછી માથે ફેરવું છું, પગે નથી ફેરવતો. યાર, શરીરના અમુક અંગોને સ્પર્શ કર્યા પછી આપણે હાથ ધોઈએ છીએ. ગુદા છે, ઉપસ્થ છે, પાયું છે, જે મળત્યાગ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે હાથ ધોઈએ છીએ. તો હું આંખોને અડ્યા પછી હાથ નથી ધોતા. તો શરીરના આપણા પોતાના અંગો પ્રત્યે આપણે વિષમતા વ્યવહારમાં રાખીએ છીએ કે નથી રાખતા? જો આપણા જ અંગો છે અને જ્યારે એ અંગો, દાખલા તરીકે આંગળીઓ અને અંગૂઠો બતાવવાની, તર્જની આંગળી છે, આ પેલી આંગળી અને અંગૂઠો બતાવવાનું છે, એ બંનેની વિષમતા નથી કે નહીં? બતાવવાનો ભેદ આપણે છે કે નહીં? તમે વિચાર કરો, તમે કોઈ દિવસ કોઈને ચાંદલો કરો છો તો પેલી આંગળીએ ચાંદલો કર્યો, ટચલી આંગળીએ કોઈ દી ચાંદલો કર્યો નથી કરતા. આ જ આંગળીનો ઉપયોગ કરીએ છીએ ને ચાંદલો કરવા માટે. શું કામે? વિષમતા છે, વ્યવહારની અંદર વિષમતા. એમ વ્યવહારની અંદર વિષમતા હોવા છતાં જ્યારે આપણા શરીરના કોઈ પણ એક પીડિત અંગ છે, કોઈ પણ એક પીડિત અંગ, પછી પગ હોય, અંગૂઠો હોય, આંગળી હોય, હાથ હોય, પેલી બીજી કે ચોથી કોઈ પણ આંગળી હોય, એ તર્જની હોય, મધ્યમિકા હોય કે પછી અનામિકા હોય કે પછી કનિષ્ઠિકા હોય, કોઈ પણ હોય, કોઈ પણ શરીરના અંગમાં સેજ પણ દુખાવો હશે તો શરીરના બીજા બધા જ અંગો કામે લાગે છે કે નહીં? સમાન ભાવ થઈ ગયો કે નહીં? બધામાં એક સરખી ભાવના આવી ગઈ કે નહીં? એમાં જરીએ વિષમતા નથી લઈ આવતા કે ભાઈ પગ ભલે દુખવા દો, એને એ લાગનો છે, હાથ નો દુખવો જોઈએ. હાથમાંય આપણે તો નોખું છે. જો જમણો હાથ અને ડાબો હાથ, શાસ્ત્રોક્ત વિધિ માટે આપણે જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ,
કાંડું બંધાવા જાય ત્યારે ડાબો હાથ દઈએ છીએ, ગોર મહારાજને એમ કહીએ છીએ કે લો બાંધી દો, અને કયો તોય કદાચ ગોર મહારાજ ના પાડે કે ભાઈ જમણો આપો એમ. હાથમાંય આવી વિષમતાઓ છે. એટલે વ્યવહારની દ્રષ્ટિએ વિષમતા, આપણી જે શંકા છે કે વિષમ દ્રષ્ટિ વિના વ્યવહારમાં ભિન્નતા કેવી રીતે હોઈ શકે, એ બધી ભિન્નતા હોય, પણ જ્યારે આત્મીયતા થાય ને ત્યારે એક જ થઈ જાય. જ્યારે કોઈ શરીર દુઃખી છે, શરીરના બધા અંગોના સુખ દુઃખમાં એક જ ભાવ, એ જ રીતે મહાપુરુષો વ્યવહારની દ્રષ્ટિએ એમને ખબર છે બ્રાહ્મણનું જ પૂજન થાય, ચાંડાળનું ન થાય. એમને ખબર છે ગાયનું જ દૂધ પીવાય, કૂતરીનું ન પીવાય. એમને ખબર છે હાથીની જ સવારી થાય, કૂતરાની સવારી ન થાય. એટલે વ્યવહારમાં ભેદ હોઈ શકે, પણ જ્યારે પરમ તત્વને હિસાબે દ્રષ્ટિ ભેદ એનામાં ક્યારેય ન હોઈ શકે. એટલે ભગવાન અહીં સ્પષ્ટ કહે છે પંડિતા સમદર્શિનઃ. મહાપુરુષોની જ્યારે આત્મીયતાનો સવાલ આવે, પ્રેમનો સવાલ આવે, દયાનો સવાલ આવે, ક્યારેક કોઈનો હિત કરવાનો સવાલ આવે, ત્યારે એમના માટે બ્રાહ્મણ પણ સરખો હોય, ભલે ગમે તેટલો વિદ્યા અને વિનયથી સંપન્ન હોય. એમના માટે ગાય સરખી છે, એમના માટે હાથી સરખો છે, એમના માટે કૂતરો સરખે છે, અને લાશ ઉપર પૈસા ઉઘરાવતો ચાંડાલ પણ એમના માટે સરખો છે. બધાના માટે એક જ સરખી આત્મીયતા, એક જ સરખો પ્રેમ, એક સરખો એમનું હિતની ઈચ્છા અને એક જ સરખી દયા. એમાં કોઈ પ્રકારનો ફરક નથી હોતો. જેમાં અંગોના દુઃખને દૂર કરવા માટે આખી જે કાંઈ ચેષ્ટા છે એ સ્વાભાવિક રીતે થઈ જાય છે. કોઈ પણ શરીરના અંગનું દુઃખ દૂર કરવા માટે આખું શરીર અને બધા જ અંગો છે સ્વાભાવિક ચેષ્ટા કરે છે. એમ પુરુષો છે એ પણ જ્યારે આ લોકોનું દુઃખ દૂર કરવા માટે એમનું હિત કરવાનું ઈચ્છે છે ત્યારે એ સ્વાભાવિક થઈ જાય છે. બીજું, ભગવાને ગીતાજીમાં ઠેક ઠેકાણે ક્ષમતાની વાત કરી. હમણાં જ 6થો અધ્યાય શરૂ થશે. 6થા અધ્યાયના 9મા શ્લોકમાં પણ કહે છે કે સમબુદ્ધિ વિશિષ્યતે. એ જ 6થા અધ્યાયના 29મા શ્લોકમાં સર્વત્ર સમદર્શન, બધે જ સમદર્શન છે. 12મા અધ્યાયના 4થા શ્લોકમાં સર્વત્ર સમબુદ્ધય. આમ દરેક જગ્યાએ ભગવાને સમદર્શીની વાત કરી છે. અહીંયા પણ એ જ છે. બહુ સરસ મજાનો શ્લોક, એકદમ સરળ શ્લોક છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તી નહીં, શુનિ ચ એવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. એ શ્લોક અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.